जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु
વહાલા ભાબોહીં આજે બી તુમા આપે જ ગામિત બોલીમય દેવ પરમેહરા વચને વનૈયા હાટી બોહી ગઈ હે તી તે કોલી હારી ગોઠીએ પોતાની જ બોલીમય દેવા વચને વનાઈને આનંદ મેળવના ત્યાં ગોઠું જ કાંઈ જુદી રોનારી નહીં કા પ્રિય ભાબોહીં મન ખાતરી હૈયે આજે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમ્હે આરે બોલી ત્યાં વચના મારફતે ને ત્યાં પવિત્ર આત્માથી તુમ્હાલ આનંદિત કરી પરમેહરા મોટી દયા ને કૃપામય તુમા બદે હાજે ભોલે અરી આમી આપા પ્રાર્થના કોતે વહાલા ભાબોહીં પરમેહરા લાગતે તા વચને સમજા આમ્હાલ મદદ કો જીવતા પવિત્ર પ્રેમાળુ ને દયાળુ હરગ્યા પરમેહરા બા તા દેનલી ઈ વ્યવસ્થા ઈ તક ને તા વચના હાટી આમાં તા આભાર માનજે ને તુંએ જે બાદા આશીર્વાદ આમ્હે જીવન में देनहा ત્યાં હાટી બી તો જ આભાર માનજે પ્રભુ જે બહા બોહીં તા વચને વનાઈ રહી હે ત્યાલ તા વચન મેં રોલો આશીર્વાદ દે તે સમજીને તાવય વિશ્વાસ કોઈ તા શાંતિ ને આનંદ જીવન સમાધાન છુટકારો ને સાજાપણા મેળવેત તા મહિમા હવે ત્યાં હાટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજે આમીન વહાલા ભાબોહીં આજના જગતમય સમયમય આપણ જીવી રહી હે તામય દિને રોજ વોનાજહે વાંચજહે ને એજહે રેડિયો ટીવી પેપારહામય ને બીજી બાધી રીતે ને ઓલહાં જ નહીં બાકી ત્યાલ આપે જીવનમાં અનુભવ જહે બી ખોરેંજ કા આજે દુનિયામાં સત્ય અસત્ય સચ્ચાઈ જૂઠાણા નિર્દોષ ને દોષિત યા બધા વચ્ચે જાણે દિને રોજ યુદ્ધ લડાઈ સંઘર્ષ ઘર્ષણ ચાલ્યા જ કો હોય તી જૂના જમાનાથી ચાલતી એ નહીં ચાલતી રહી ને ચાલતી રોવાની જ જ્યાં સુધી દુનિયાનો અંત નહીં એ જાય ત્યાં સુધી ત્યાં કારણ કાંઈ મહાહૃદયની ભ્રષ્ટતા ને દુષ્ટતા જે પાપને કારણે બનલી હૈયે ત્યાં પરિણામે ત્યાં લીધે જ માહું હારા કોના ઈચ્છા રાખે હે તોવે ત્યાં હમે બુંડા જ યે જહાય ને તી હારા કોના ઈચ્છા રાખે હે તી નહીં કોઈ ને બુંડા કોના ઈચ્છા નહીં રાખે તેરું બી તી બુંડા જ કોયા કો હોય મહાજીવનની પાપી અવસ્થા ત્યાલ તહે કોના ફરજ પાડ્યા જ કો હોય ઈતે ચાલતા જ રોવાના હૈયે કોવે સુધી પ્રકટીકરણના પુસ્તક ત્યાં 22મો અધ્યાય ને 11મી કલમે લખલા હૈયે જે અન્યાયી હૈયે તે આજુ અન્યાય કોયા જ કો હોય ને જે મલિન હૈયે અશુદ્ધ હૈયે તે આજુ બી વધારે મલિન અશુદ્ધ ઓ તાં જાય જે ન્યાયી હૈયે તે આજુ ન્યાયી કામે કોયા જ કો હોય ને જે પવિત્ર હૈયે તે આજુ બી વધારે પવિત્ર બનતા જાય પ્રિય ભાબોહીં ત્યાં અર્થ ઓહળો નહીં હૈયે કા માહું અન્યાય મલિનતા અશુદ્ધતા ને પાપમાં જ જીવતા રોઈને મરણ પામી જાય નહીં દેવ પરમેહરા બિલકુલ મરજી નહીં હૈયે ઓહળી ને ત્યાં હટી જ ત્યાં પોતાનો એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તા બલિદાન આપે પાપના પ્રાયશ્ચિત કોરા હટી કોઈ દેના ને આપહાલ ન્યાયીપણા પવિત્રતા પાપહા માફી ને જીવન અનંત જીવન ને હરગા રાજ્યનો વારસો મેળવના માર્ગ દેખાડી દેનહો ને દેવ આખે હે તુમા અન્યાયી મલિન અશુદ્ધ કા પાપી બની માં રહા બાકી ન્યાયી બના પવિત્ર બના પાપહા માફી મેળવા કહા ત્યાં જવાબ પરમેહરા વચન પ્રકટીકરણના પુસ્તક 22મો અધ્યાય ને 12મી કલમમાં યા પ્રમાણે દેહે સૌંદર્શન એનારો સંત યોહાન મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભવિષ્ય વચન દેતા આખ્યા એ યા અહીં થોડી જ વાયેમાં યેતા હું ને દરેક એટલે કા એકે એકમાં હું જે યા જગત મેં જન્મી ચૂક્યા ને અંત યી ત્યાં સુધી જે જન્મી ત્યાં બધા જ મહાલ ત્યાં કામહા પ્રમાણે બોય દેના બદલો માપે હૈયે પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાસે દરેક સત્તા અધિકાર ન્યાય ચૂકવના બદલો દેના હૈયે ને ત્યાં હટી જ ત્યાં આખે હા કા તુમ્હે જીવનના અંત સુધી કા પાસે દુનિયાનો અંત એ જાય ત્યાં સુધી અન્યાયી મલિન અશુદ્ધ પાપી અવસ્થામાં જ મારો તે બાકી તુમા ન્યાયી બના પવિત્ર બના ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોના વિશ્વાસથી ત્યાલ સ્વીકાર કોઈન પાપહા પસ્તાવો કોઈન મરણ ને નાશને બદલે જીવન મેળવા હોરગા રાજ્યનો વારસો મેળવા હા જો એમાં હું સચ્ચાઈ ને ન્યાયી રીતે જીવન જીવના પસંદ કો હોય શરૂ કો હોય તો હવે ત્યાં વાટેમય જીવનમય જાત જાતના અવરોધ યતહા નિંદા સતાવણી હેરાન પરેશાની યા બધા મારફતે ને તોવે ત્યાંથી આરી જાના નહીં હૈયે બાકી મજબૂત ઉભા રહીને આગાડી વધતા જાના હૈયે માં વહાલા ભાબોહીં કદાચ તુમ્હાય બી ઓહળો અનુભવ તુમ્હે જીવનમાં કોઈયો રી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દેવા વચન ત્યાં વિશે કાયા કહે તે આપા તે સંત માથ્યા લખલી સુવાર્તા 5મો અધ્યાય ને 10મી કલમમાં લખલા હૈયે ન્યાયીપણાને લીધે જહા સતાવણી જાય હી
सतावणी कोवामां ये नहीं त्याहाल धन्य है कहा का आकाशना राज्य एटले का हरगा राज्य त्या है। प्रिय बाबो ही ई वचन जी खातरी वाला है ये ती ज्या पाई बादो अधिकार है ये तो प्रभु यीशु ख्रिस्त बोल है तो जो या दुनिया में आतो ने त्या चेलहाल ने त्या आरे खूब मोटी संख्या में लोग आता त्याहाल ई आखे है तो आशा ने खातरी देता आखे है तुम सच्चाई उपे जीवते हैं ने त्या लेदे जो तुम्हाल सतावा में यत्न हैं तो तुम चिंता में कहा दुखी में अवहा ने निराश में आवते कहा का प्रभु यीशु ख्रिस्त काय आखे है होरगा राज्य तुम्हें है ये होरगा राज्य में तुम्हाल वारसा ने भागीदार बनावना तीमा थामे ये तह कोई संत पितरा लखलो पहलो पत्र तीजो अध्याय 13 ने 14 कलम में लखला है ये जी भोला है ये जी हारा है ये त्याल जो तुमा अनुसरते हैं त्याल तुमा पाड़ते हैं ते तुम्हें भूंडा को ना रखूँ है ये बाकी जो तुमा न्यायीपणा ने लीधे सहन कोते हैं तो वे तुम्हाल धन्य है ये न्यायीपणा ने लीधे सहन को ना गोठ है ये तो वे ज तुम्हाल धन्य है ये एहें परमेहरा वचन आखे है जो के ई बोलना हेल्ला लागे है बाकी जी सहन को होय त्यालुज खबर पड़े है बाकी माँ प्रिय भावों ही तुमा जो न्यायीपणा ने लीधे सहन कोते हैं तो परमेहरा वचन तुम्हाल खूब मोटी आशा उत्तेजन दिलासो धीरज ने खातरी भी दे का त्या लेदे तुम्हाल धन्य है ये तुम्हें दुखी ने निराश होवीने जीव्या कोना नहीं है ये बाकी तामय आनंद कोते धीरज थी मजबूताई थी आगाड़ी वत्ता जाना है ये पहला उठना नहीं है ये कहा का देव परमेहरा वचन काय आखे है तुम्हाल होरगा राज्य देना खातरी देन ली है ये आमी तामय काय ध्यान रखना सावचेती रखना है ये ओहड़ा लोकहा धमकी थी बीना का घबराना नहीं है ये प्रभु यीशु ख्रिस्ताल तुम्हें प्रभु तरीके हृदय में पवित्र मानना ने जी आशा तुम्हारा रखते हैं ते खुलासो कोरा कोई भी पूछे तो नम्रता थी ने सत्यता थे जवाबदा तैयारी रोना है ये शुद्ध हृदय शुद्ध जीवन रखना ज्याथी तुम्हें विषय जो बूंडा बोलाय त्या विषयनी सच्चाई बाए तो वे ते शरमाई जाए ने देव परमेहरा इच्छा भी ईज है ये कि तुमा बूंडा कोइन ने दुख सहन कोत त्या कोता हारा कोवाने लीधे न्यायीपणा ने लीधे दुख सहन कोत तेती वधारी हारा है ये तो वे ज आईने तुमा जीती सकजे वाला भावो हैं ई न्यायीपणा केसरे ये है रोमन लोकहाल संत पाउला लोखलो पत्र 4 अध्याय ने त्या 25મી कलम में लोखला है ये प्रभु यीशु ख्रिस्ताल आपे अपराध आपे पाप ने लीधे पराधीन एटले त्याल माय टाकनारा हाल होंपी देवामां येनो ने त्याल माय टाकवामां येनो ने आपे न्यायीकरण ने माटे त्याल पाछो मोलामां ने जीवतो उठाड़वामां येनो ई न्यायीपणा प्रभु यीशु ख्रिस्ता पाने मिल है ने त्या माटे प्रभु यीशु ख्रिस्ते आपे बदले किंमत चुकाड़ी काई तुमा देवा अवाज वनाईने तो आखे तही कोई न्यायी पवित्र बना त्या अरे दुख सहन कोता होरगा राज्य ने वारसदार बना तैयारी हेते प्रभु परमेहर तुम्हाल मदद कोई ने तुम्हाल आशीर्वाद दे। माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002 तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512 आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।